આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 41। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વડતાલ ધામમાં ઉત્સવ ઉજવી ભગવાન શ્રી હરિ શ્રી લક્ષ્મી નારાયણ દેવના પ્રાંગણમાં સુખપૂર્વક સભામાં વિરાજમાન થયા। તે સમયે વડોદરાથી સયાજી રાવ મહારાજાના મંત્રી નારૂપંત નાના ઘોડેસવારોની સાથે તેમની સમીપે આવ્યા। ત્યારે સમીપે આવી પ્રણામ કરી રહેલા રાજાના મંત્રી અને પોતાના ભક્ત એવા નારૂપંત નાનાનું શ્રી હરિએ યથાયોગ્ય સન્માન કર્યું। ત્યાર પછી શ્રી હરિની સમીપે ઉપસ્થિત થયેલા નારૂપંત નાના બે હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામીન, સયાજીરાવ મહારાજાના ઘણા ઘણા હેતપૂર્વકના પ્રણામ સ્વીકારશો। આપ શ્રીને વડોદરા નગર પધારવાનું આમંત્રણ આપવા માટે અને આપ શ્રીને તેડવા તેમણે મને આપની સમીપે મોકલ્યો છે। એમના અંતરમાં તમારા દર્શનની અતિશય તીવ્ર ઈચ્છા વર્તે છે। હે પ્રભુ, મહારાજાએ જે દિવસથી મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા અને સત્સંગ કર્યો છે, તે દિવસથી આરંભીને નિત્ય તમારું જ ચિંતવન કરે છે તથા તમને ખૂબ જ યાદ કરે છે। તેથી તમે અત્યારે જ તેમનો મનોરથ પૂર્ણ કરી અવશ્ય તમારું દર્શન આપો। હે રાજન, તે સમયે મુક્તાનંદ સ્વામી પણ કહેવા લાગ્યા કે, હે શ્રી હરિ, આ કાર્ય તમારે અવશ્ય કરવું જોઈએ। હે રાજન, તે સમયે ભગવાન શ્રી હરિ સર્વેને આનંદ ઉપજાવતા થકા નારૂપંત નાનાને કહેવા લાગ્યા કે, હે નારૂપંત, સયાજી રાવ મહારાજાને અમારે વિશે નિષ્કપટ ભાવ છે, તેને હું જાણું છું। હે નિષ્પાપ ભક્તો, મુક્તાનંદ સ્વામીએ પ્રથમથી જ એ સર્વે હકીકત મને જણાવી દીધી છે। તેથી અમે વડોદરા અવશ્ય પધારીશું અને તમારા વચનને માન આપીને પણ અવશ્ય વડોદરા આવીશું। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું। તેથી પ્રસન્ન થયેલા નારૂપંત નાના શ્રી હરિને પ્રણામ કરી સયાજી રાવ મહારાજાએ મોકલાવેલી ભેટ સામગ્રીઓ શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરી। તે સામગ્રીઓમાં મહામોંઘા વસ્ત્રો તથા વિવિધ પ્રકારના ઉત્તમ ફળો સમર્પણ કરી શ્રી હરિની આજ્ઞાથી નારૂપંત નાના પોતાના નિવાસ સ્થાને ગયા। તે સમયે ભગવાન શ્રી હરિએ ઓઢવા લાયક એક મહાવસ્ત્ર પ્રસાદીનું કરી મુક્તાનંદ સ્વામીને અર્પણ કર્યું અને જે ફળો હતા તે સર્વે સંતોને વહેંચી દીધા અને સ્વયં પોતાના ઉતારે પધાર્યા। પછી પ્રાતઃકાળે ભગવાન શ્રી હરિ નારૂપંત નાનાને બોલાવીને કહેવા લાગ્યા કે, હે નારૂપંત, આજે ભોજન કરીને તમે આગળ જાઓ અને અમારા આગમનના સમાચાર મહારાજાને કહી સંભળાવો। અમે સંતો ભક્તોની સાથે આજથી 5મે દિવસે વડોદરા શહેરમાં અવશ્ય પધારીશું। હે રાજન, આ પ્રમાણે શ્રી હરિએ કહ્યું। તેથી નારૂપંત નાના શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભોજન સ્વીકારી વડોદરા પાછા ફર્યા। પછી વડોદરા આવીને નારૂપંત નાનાએ મહારાજાને સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું। એટલે શ્રી હરિના આગમનના સમાચાર સાંભળીને સયાજીરાવ પણ અતિ આનંદિત થયા ને ભગવાન શ્રી હરિના નિવાસને અર્થે મસ્તુ બાગમાં સુંદર ઉતારો તૈયાર કરાવ્યો। હે રાજન, સંવંત 1882ના કાર્તિક વદ ચોથને દિવસે ભોજન સ્વીકારી સંત મંડળની સાથે
ભગવાન શ્રીહરિ અશ્વ ઉપર આરૂઢ થયા ને પોતાના પાર્ષદો તથા સોમલા ખાચર આદિક ઘોડેશ્વરોની સાથે વડોદરા શહેર જવા માટે વડતાલથી નીકળ્યા. માર્ગમાં અનેક ભક્તજનોના સમૂહો શ્રીહરિનું પૂજન કરતા હતા અને અન્ય મનુષ્યો તો અતિશય આશ્ચર્યમાં ગરકાવ થઈ દર્શન કરતા હતા. પ્રભુ શ્રીહરિ મહી નદી પાર કરીને સાકરદા ગામે સંત ભક્તોની સાથે પધાર્યા ને ત્યાં પોતાનો નિવાસ કર્યો. ત્યાંના ગણેશ આદિક ભક્તજનોએ અતિ ભક્તિભાવપૂર્વક અને પોતાની શક્તિ પ્રમાણે ભગવાન શ્રીહરિનો આતિથ્ય સત્કાર કર્યો. ત્યાં એક રાત્રિ નિવાસ કરી પંચમીની તિથિએ પ્રાતઃકાળે સ્નાનાદિક નિત્ય વિધિ કરી અને સંતો ભક્તોની સાથે ત્યાંથી આગળ ચાલ્યા. હે રાજન, તે સમયે વડોદરા શહેરમાં ઘેર ઘેર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આગમનનો ઉદ્ઘોષ વ્યાપી ગયો. તેમાં શ્રીહરિના દ્વેષી જનો, જે આસુરી સંપત્તિવાળા હતા, તેને સંતાપને કારણે રાત્રિએ નિદ્રા પણ આવી નહીં. તેમાં કેટલાક દ્વેષીઓ ભગવાન શ્રીહરિ સાથે વાદવિવાદ કરવા માટે પૂર્વ પક્ષના પાનાઓ લખીને તૈયાર કરી મનમાં તેનું વારંવાર મનન કરવા લાગ્યા. તો કેટલાક દ્વેષીઓ શ્રીહરિ સાથે યુદ્ધ કરવા માટે પોતાના શિષ્યજનો સાથે શસ્ત્ર સરંજામ સજ્જ કરવા લાગ્યા. અને જે મનુષ્યો સદ્બુદ્ધિવાળા હતા તેમણે શ્રીહરિના સદ્ગુણો વિશે પૂર્વે ઘણું સાંભળ્યું હોવાથી તેમના દર્શન માટે અતિ ઉત્સુક થયા. અને કેટલાક તો તેમના આગમનના કૌતુકને જોવા માટે તૈયાર થયા ને કેટલાક તો આ સ્વામિનારાયણ આપણા ઉપર ભૂરકી નાખશે એવા ભયથી સંતાઈ ગયા. ભગવાન શ્રીહરિના દર્શનની અતિ ઉત્કંઠા ધરાવતા મહારાજા સયાજીરાવે પ્રાતઃકાળે પોતાની સમગ્ર ચતુરંગીની સેના સજ્જ કરી મંત્રી નારૂપંત નાનાને શ્રીહરિને લઈ આવવા માટે સન્મુખ મોકલ્યા. તે વડોદરાથી 2 યોજન દૂર છાણી ગામની ભાગોળે પહોંચેલા શ્રીહરિને દૂરથી જ નિહાળી નારૂપંત નાનાએ અશ્વ ઉપરથી નીચે ઉતરીને પ્રણામ કર્યા. ત્યારે શ્રીહરિ પણ તેમની સમીપે પહોંચી સેનાએ સહિત નારૂપંત નાનાનો સત્કાર કર્યો. હે રાજન, શોભાયમાન પીઠ ઉપર બિછાવેલા ઝૂલવાળા અને સુવર્ણની અંબાડીએ યુક્ત તેમજ ખાસ ભગવાન શ્રીહરિને બિરાજિત કરવા માટે જ તૈયાર કરાવીને સયાજીરાવે મોકલાવેલા ગજેન્દ્ર ઉપર નારૂપંત નાનાએ ભગવાન શ્રીહરિને આરોહણ કરાવી બેસાડ્યા. અન્ય સંતોને પણ વિવિધ પ્રકારના વાહનો ઉપર બેસાડ્યા. તેમાં કેટલાક સંતોને હાથી ઉપર, અશ્વ ઉપર, રથમાં, મેનામાં, પુષ્પના રથ ઉપર, વળી કોઈને મહારથમાં બેસાડ્યા. હે રાજન, પછી સ્વયં રાજમંત્રી એવા નારૂપંત નાના ભગવાન શ્રીહરિની પાછળ બેસીને તેમના ઉપર સુંદર ચામર ઢોળવા લાગ્યા. તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા અને જય જયકારના મહાધ્વનિથી સમગ્ર આકાશ ગુંજવા લાગ્યું. શ્રીહરિના આશ્રિત ભક્તજનોની સાથે મળી રાજાના સૈનિકો ચાલતા ચાલતા જેવા નગરમાં પ્રવેશ કરે તેવામાં તો નગરજનો પણ ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. તે ગજેન્દ્ર ઉપર બિરાજિત થયેલા શ્રીહરિ નગરમાં આવતા અને પોતાને આગળ જવાના માર્ગને ચારે તરફથી વીંટળાયેલા જન સમુદાયને પોતાની અમૃતમય દ્રષ્ટિથી નિહાળવા લાગ્યા. હે રાજન, રાજાધિરાજપણે શોભતા શ્રીહરિએ જ્યારે વડોદરા નગરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પ્રકાશમય દિવ્ય અંગોની ક્રાંતિ ચારેય તરફ પ્રસરી રહી હતી. મુખારવિંદ,
મંદ મંદ હાસ્યથી વિલસી રહ્યું હતું. સૂક્ષ્મ શ્વેત વસ્ત્રોથી શોભતા હતા. રેવાળ ચાલથી ચાલતા અશ્વો શ્રી હરિની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. અનેક હાથીઓની મધ્યે ચાલતા ગજેન્દ્ર ઉપર શ્રીહરિ બિરાજમાન હતા. અને વિવિધ પ્રકારના વાજિંત્રોના મહાધ્વનિની સાથે જય જયકારનો પ્રચંડ ધ્વનિ દશેય દિશાઓને ગુંજવી રહ્યો હતો. ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે એકત્રિત થયેલા દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. ભક્તજનો ભગવાન શ્રી હરિ ઉપર વિવિધ પ્રકારના પુષ્પોની પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. તે પુષ્પોને જનમેદનીમાં જ પીસાઈ જવાના કારણે નીચે પૃથ્વી ઉપર પડવાનો અવકાશ જ પ્રાપ્ત થતો ન હતો. આવી શોભાને ધારણ કરતા શ્રી હરિએ વડોદરા નગરમાં પ્રવેશ કર્યો. હે રાજન, વડોદરા નગરના પ્રત્યેક મધ્ય માર્ગમાંથી સર્વે મનુષ્યો ટોળે ટોળા મળીને મુખ્ય માર્ગ ઉપર આવી અલૌકિક ભાવથી નગરમાં પધારી રહેલા ભગવાન શ્રી હરિના દર્શન કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિ અમારા નગરમાં પધારી રહ્યા છે તેવા સમાચાર સાંભળીને સ્વયં સયાજીરાવ મહારાજા પણ અતિ આનંદ વિભોર થઈ સન્મુખ આવ્યા ને દર્શન કરી નમસ્કાર કર્યા. શ્રી હરિએ પણ તેમનું રાજોચિત સન્માન કર્યું. પછી શ્રી હરિ મહારાજાની સાથે તેમના રાજમહેલની સમીપે પધાર્યા. મહારાજાએ પણ ભગવાન શ્રી હરિને ગજેન્દ્ર ઉપરથી નીચે ઉતારી પોતાના હાથમાં શ્રી હરિનો હાથ લઈ અતિ વિનયથી પ્રેમાર્દ્ર હૃદયે શ્રી હરિને ભેટી પડ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ભગવાન શ્રી હરિનું વડોદરામાં આગમન થયું એ નામે 41મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.